જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એસએસબી ગુજુ યુટ્યુબ ચેનલમાં. તો આપણે અત્યારે આજના વિડીયોમાં ફેબ્રુઆરી મંથ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો એ મંથમાં હવે ગોલ્ડ છે, સિલ્વર છે, બિટકોઇન છે, બધા મોસ્ટલી ફોરેક્સ માર્કેટમાં ક્રેશ થઈ રહ્યું છે. ક્રેશ જેવું કે કરેક્શન એ આપણા માટે એક આપણે રિટેલ પ્લેયર તરીકે વિચારીને નથી શકતા કે આ ક્રેશ છે કે પછી એક કરેક્શન છે. હવે આપણે શું કરવું જોઈએ? જો આપણે છે ટેકનિકલ ટ્રેડર, ટેકનિકલ એનાલિસ્ટ આપણે બિલીવ કરીએ છીએ. જીઓ પોલિટિકલ રીઝન શું ચાલે છે, પછી ફંડામેન્ટલ છે, આપણે એની પર વધારે ધ્યાન નથી આપતા. હા, આપણે એનો વેટ જરૂર કરીએ છીએ. જેમ કે ન્યૂઝ આવવાની હોય તો ન્યૂઝનો વેટ કરીએ છીએ. તો આપણે હવે જોઈશું કે તમને અહીંયા આગળ ડિસ્પ્લે દેખાતી હશે કે ગોલ્ડનો જે સ્પોટ ચાર્ટ છે એ 474 અને -8% બતાવે છે નેગેટિવ. જ્યારે એનો ફ્યુચર ચાર્ટ છે એ 11% બતાવે છે. એટલે એકોર્ડિંગ ટુ ફોરેજ જઈએ તો આપણને અ, કાલે માર્કેટ ઓપન થતાની સાથે એટલે આજે સાંજે આ વિડીયો હું અપલોડ કરી દઈશ 11-12 વાગ્યા સુધીમાં. તો સાંજે ગેપ ડાઉન જોવા મળે છે, બરોબર છે? કેમ કે ફ્યુચર ચાર્ટ આપણને ગેપ ડાઉન બતાવી રહ્યું છે. સેમ એવું જોવા જઈએ તો સિલ્વરમાં અત્યારે 26% બતાવી રહ્યું છે, જ્યારે સિલ્વરનું ફ્યુચર ચાર્ટ છે 31% માઇનસ બતાવી રહ્યું છે. તો તેનાથી આપણાને એક પ્રિડિક્શન તો કે ગોલ્ડ નેગેટિવમાં ઓપન થશે, બરોબર છે? તો આપણે હવે ફ્યુચર ચાર્ટથી એનાલિસિસ કરીએ, બરોબર છે? આપણો મેઇન છે ફોકસ ડેલી ટાઈમ છે. પર હવે ન્યૂ મંથ ન્યૂ વીક સ્ટાર્ટ થઈ રહ્યું છે. આપણે એકવાર મંથલી ચાર્ટ જોઈ લઈએ. મંથલી ચાર્ટ આપણને શું બતાવી રહ્યો છે? મંથલી ચાર્ટ આપણને કોઈ ખાસ મંથલી ખાસમાં છે નહીં, બરોબર છે? મંથલી ચાર્ટમાં અગર કરેક્શન કરવું હોય તો આ એક બધી લો રેઝિસ્ટન્સ લિક્વિડિટી છે. એક અહીંયા એફપીજી છે. પણ અત્યારેની કન્ડિશનમાં ગોલ્ડ 3914, તો આ સેલિંગ કન્ટિન્યુઅસ રહી તો માર્કેટ આવી જશે, બરોબર છે? પણ જે લાસ્ટ 2 ડેઝની સેલિંગ હતી એના જેવી સેલિંગ નહીં રહ્યા. હા, ધીરે ધીરે આવશે, મતલબ કે એવું સમજો કે કરેક્શન થતા થતા આવશે. બાકી અત્યારે તો માર્કેટ જોડે 70-60% છે ચાન્સીસ છે કે ગોલ્ડ આવી શકે છે નેક્સ્ટ ફેબ્રુઆરી મંથમાં. પણ આપણે પ્રેડિક્ટ નહીં કરવાનું, બરોબર છે? આપણે ટેકનિકલ પર જવાનું કે ટેકનિકલ ચાર્ટ શું કહે છે. મંથલીનો ચાર્ટ આપણને કહે છે કે હા એફપીજી છે, અહીંયા રિટ્રેસમેન્ટ થઈ શકે છે, પછી અગેન બાઉન્સ બેક મળી શકે છે. પણ આપણે એક જે મંથલી છે, આ તો મંથલીનો વ્યૂ છે. જે લોંગ ટર્મ ટ્રેડર છે, જે બાય કરીને બેઠા હોય, સેલ કરીને બેઠા હોય એના માટે છે. આપણે અત્યારે વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં શું છે શું બતાવી રહ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ માર્કેટ છે એક આ રેન્જ બ્રેક કરી હતી, એના પછી આપણે અહીંયાથી આપણી માર્કેટ માર્કેટ વીક ઘણી મોટી છે એટલે આપણે બોડી ટુ બોડી પાર્ટ લઈ, બરોબર છે? હજુ પણ માર્કેટ એના મતલબ કે ડિસ્કાઉન્ટ ઝોનમાં નથી. હવે ડિસ્કાઉન્ટ ઝોનમાં આવે તો માર્કેટ જોડે ક્લિયર લિક્વિડિટી કાર છે, લિક્વિડિટી છે, ક્લિયર લિક્વિડિટી છે. અહીંથી આપણે એક બાઉન્સ બેક જોઈ શકીએ. પણ હું એમ નથી કહેતો કે માર્કેટ અહીંથી ફરીથી બાઇંગ મુવમેન્ટ ગ્રેપ કરી શકે છે. કેમ કે નીચે તમે જોઈ શકો છો કે આ સમથિંગ લેવલ આ એક આ પણ એક લિક્વિડિટી જ થઈ જશે. જો આ જે રેન્જ છે આ રેન્જની છે માર્કેટ આ લિક્વિડિટી છે. આ જે લિક્વિડિટી હું એના લાઈન ચેન્જ કરી દઉં તમને વધારે ધ્યાન આવશે. કલર ચેન્જ કરી દઉં છું. હવે આ લિક્વિડિટી છે. જો માર્કેટ આને લીધા પછી બાઉન્સ બેક નહીં કરે તો હું 100% ગેરંટી આપીશ કે માર્કેટ આ પણ લિક્વિડિટી કલેક્ટ કરી શકશે. મતલબ રેન્જ લોને ટાર્ગેટ કરશે. રેન્જ લોને ટાર્ગેટ કરશે એટલે તેના માટેનો એફપીજી એ મંથલીનો એફપીજી છે જે 3839 લેવલ પર છે. હા, ઓકે. આ લિક્વિડિટી પણ ગ્રેપ કરશે 39. ત્યાં આપણે
કરીને જોઈશું. અને અત્યારની રિસર્ચ કન્ડિશન પ્રમાણે આ લિક્વિડિટી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કાલે તો ફ્યુચર ચાર્ટના પ્રમાણે ગેપ ડાઉન દેખાઈ રહ્યું છે. બરોબર છે, કાઢી દઈએ આપણે વીકલી ચાર્ટ, ડેલી ચાર્ટ, કે જે આપણે એકચ્યુઅલી ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમ છે. ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમ આપણને દેખાડી રહી છે માર્કેટ અહીંયા આગળથી બોસ કર્યો હતો. માર્કેટનો હજુ ટ્રેન્ડ અપસાઇડ જ છે, ડાઉન સાઇડ શિફ્ટ નથી થયું. બરોબર છે, તો હવે એમ ના પ્રેડિક્ટ કરી શકીએ કે માર્કેટ હવે ડાઉન ટ્રેન્ડમાં આવી ગયું છે. આ તો એક કરેક્શન બી હવે પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસ તમે જોઈ શકો છો કેટલા દિવસથી બાઇંગ હતી, સતત અહીંથી ચાલુ થઈ હતી બાઇંગ, 30% બાઇંગ હતી. અને તેના અગેન્સ્ટમાં કરેક્શન જોવા જઈએ આપણે, કરેક્શન 60% છે, ઓલમોસ્ટ હાફ છે. બરોબર છે, પણ જે આ નીચે જે બાઇંગ આવ્યું છે આ કન્સોલિડેશન ઝોન પછી, બરોબર છે, આ જે કન્સોલિડેશન ઝોન હતું એના પછીની જે બાઇંગ છે, અહીંયા નાનો અમથો રિટ્રેસમેન્ટ લીધું છે, એટલે અહીંયા આગળ સ્મોલ પ્રોફિટ ફરીથી નવું પોઝિશન બની છે. ટોટલ જોવા જઈએ તો માર્કેટે ઓગસ્ટલી અને અત્યાર સુધી 65% મૂવ કર્યું છે. એના આગળમાં 16% પડ્યું છે. આપણે ઓલમોસ્ટ આપણે એટલીસ્ટ કરીએ કે 30% સુધી માર્કેટ કરે, એના ઓલ ટાઈમ હાઈ 30%, એટલે સમજી લો કે તમે સમથિંગ અરાઉન્ડ આ એરિયાની લિક્વિડિટી માર્કેટ ગ્રેપ કરે અને એને નીચે કહીને બાઇંગ એરિયા છે. ઓકે, રિયલ ઝોન આવી રહ્યું છે 3800, બરોબર. ડેન્યુના એકોર્ડિંગ બી આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે માર્કેટ નીચે આવી શકે છે, પણ આપણે આ થોડો સેલ નથી કરવાનો. બરોબર છે, માર્કેટ અહીંયા આગળ એક બોસ કર્યું, આ લો એક આ રેન્જ હતી, અત્યારે નવી રેન્જ છે, ત્યાં છે તમને જોવા રહેશે રેન્જ. આપણે રિટર્ન બેક થયું છે એટલે બોડી માર્ક કરીશું, પણ આપણે રેન્જને બી લઈશું તો કોઈ એટલો ફરક નહીં પડે ફ્યુચર, કોઈ ફરક નથી પડવાનો. ઓલરેડી આ એફપીજી ટાઈપ કરી દીધું છે, બરોબર છે. તો હું અહીંયા માર્ક કરું છું, બરોબર છે, તો પણ એ જે એફપીજી આવે છે ડિસ્કાઉન્ટમાં કે જે અહીંથી માર્કેટ પુલ બેક કરી શકે, પુલ બેક મીન્સ કે જો આગળ એક્સપાન્શન છે, જો હું તમને એક્સપાન્શન રિટ્રેસમેન્ટ બોલું, માર્કેટ અહીંયાથી એને એક ઓલ ટાઈમ આ એક્સપેન્શન માર્કેટ સ્મોલ રિટ્રેસમેન્ટ કરે, ફરે અગેન થઈને એની કન્ટિન્યુઅસ ડાયરેક્શન કરશે, જે સ્મોલ રિટ્રેસમેન્ટ અગેન એક્સપેન્શન. અત્યારે આપણો એક્સપેન્શનનો એક ફેઝ પૂરો થઈ ગયો છે, બરાબર છે. આપણે અગર માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય પછી બાઇંગ મળે છે, બાઇંગનું કોઈ સેટઅપ મળે છે, તો આપણે બાઇંગ કરી શકીએ છીએ, પણ એને લોંગ ટર્મ હોલ્ડ નથી કરી શકતા. કેમ કે હું પ્રિડિક્ટ કરીશ કે હજી એક રિટ્રેસમેન્ટ મતલબ કે એક્સપેન્શન સ્ટાર્ટ થશે સેમ ડાયરેક્શન, બરોબર છે. એના પછી અગેન એક નાનું અમથું રિટ્રેસમેન્ટ આ રેન્જની લિક્વિડિટી કલેક્ટ કરે, એના પછી જ આપણે કોઈ પ્લાન કરી શકીએ છીએ, બરોબર છે. ત્યાં સિવાય આપણે બહુ મતલબ કે બાઇંગ જે લોંગ ટર્મ માટેનું બાઇંગ છે, હા ઇન્ટ્રાડેમાં તમને બાઇંગ જોવા મળશે. એ આટલું બધું સેલ થયું છે તો માર્કેટના લિક્વિડિટી જોશે, કોઈ બાય કરશે તો કોઈ સેલ કરી શકશે ને, એટલે બાયર્સને ટ્રેપ થશે, બરોબર છે. જોઈ શકો છો કે આ એફપીજી છે, બધા કાલે અહીંયા જે એફપીજીથી જો અહીંયા ગેપ ડાઉન થશે, ઓકે, અને એક આ પ્રીવિયસ ડે લો લિક્વિડિટી, બરોબર છે સેમ, અને એક આ રેન્જ લિક્વિડિટી, આપણે એક લિક્વિડિટી છે ને ડેલી ટાઈમ ફ્રેમનો લો સ્વીપ થાય એ વન ટાઈપ ઓફ લિક્વિડિટી છે. માર્કેટ કાલે સમથિંગ અરાઉન્ડ આવું દેખાતી કરે તો આપણે આ રેન્જ સુધી અથવા તો સેમ ડેના હાઈ સુધી બાય કરી શકીએ જો આપણું સેટઅપ મળે તો. બાકી આપણે બાય કરવાની કોઈ જરૂર બનતી નથી. અને હું તો એમ જ કહીશ કે અત્યારે વેટ એન્ડ વોચ કરો, માર્કેટ થોડું કન્સોલિડેશન થવા દો, એના પછી તમે ટ્રેડ કરજો. એટલે આપણા માટે અત્યારે એફપીજીથી બાઉન્સ બેક થાય છે કે કાલ ગેપ ડાઉનમાં લિક્વિડિટી કલેક્ટ કરીને માર્કેટ શું આપે છે આપણને એ જોઈશું આપણે, બરોબર. ઓલ ઓવર જે રીતના કેન્ડલ ક્લોઝ થઈ છે એ રીતના તો આ રેન્જ બી હિટ કરી જશે, મતલબ કે આ બી એક એનો ટાર્ગેટ જ છે, પણ એ આપણે પ્રિડિક્શન છે, એક આપણું ટેકનિકલ એનાલિસિસ. માર્કેટની સિચ્યુએશન અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે
જો માર્કેટની સિચ્યુએશન બદલાઈ જાય ને મોસ્ટલી બાયર અહીંયાથી જ એક્ટિવ થઈ જાય આ લિક્વિડિટી લીધા પછી યા તો આ લોનની લિક્વિડિટી લીધા પછી કે એફવીજી છે એટલે એફવીજીનો વન ટાઈમ ટેપ કરી દીધું છે સોરી એફવીજી વન ટાઈમ ટેપ થઈ ગયું છે બરોબર છે એટલે હવે એફવીજીનો યુઝ તો પૂરું થઈ ગયું પણ એના માટે બે લિક્વિડિટી છે એક પ્રીવિયસ ડે લો પ્લસ એક અગેન લિક્વિડિટી માર્કેટ શું કરે છે આ બે લિક્વિડિટી પર મારો પ્લાન છે માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે આ લિક્વિડિટી પર સમથિંગ અરાઉન્ડ પછી ફરીથી માર્કેટની ડાયરેક્શન જોઈએ છે કાલે કરીને માર્કેટ ઓપન થઈ છે લોઅર ટાઈમ ફ્રેમ શું કહી રહી છે આપણે એકવાર એ પણ જોઈ લઈએ થોડી જલ્દી થઈ રહી છે એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે જો જે રેન્જ કન્સેપ્ટ છે હું તમને ફોર ઓવરમાં એક આ બોસ થયો એના પછી આ બોસ બરોબર છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બરોબર એનાથી ઘણા બધા સપોર્ટ રેઝિસ્ટન્સ છે આ પોઝિશનથી બાય કરીને બેઠા છે એ બધાનો સ્ટોપ લોસ ક્યાં હશે અહીંયા હશે બરોબર છે કેટલા લોકો અહીંયા બાઇંગ કર્યું છે આ સ્ટોપ લોસ આ સ્ટોપ લોસ આ સ્ટોપ લોસ બધા કલેક્ટ થઈ ગયા છે અત્યારે કયો સ્ટોપ લોસ બાકી છે આ સ્ટોપ લોસ બાકી બરોબર છે એટલે એકોર્ડિંગ ટુ ફોરઓવર તો આપણને એક વ્યૂ મળી જ ગયો છે કે આ લિક્વિડિટી કલેક્ટ થશે જો માર્કેટ અગર ગેપ ડાઉન ઓપન નથી થતો બરોબર છે અને માર્કેટ કંઈ આ રેન્જમાં ઓપન થાય છે જેમ કે સમજી લો તમે આ ફોરઓવર ને એસપીજી અહીંયા આગળ બરોબર છે આ કઈ રેન્જમાં ઓપન થાય છે અહીંયા કયા અહીંયા ઓપન થયું આટલી રેન્જમાં આમ ટાઈમ પાસ કર્યું કન્સોલ્ટેશન કર્યું આમ કરીને કન્સોલ્ટેશન કર્યું તો વગેરે સારી રીતે અહીંયા ઓપન થયું કન્સોલ્ટેશન કર્યું બરોબર છે ફોરઓવરને એફવીજી ટેપ કર્યો દેન મૂવ ડાઉન આપણે એક ફોરઓવરના એકોર્ડિંગ વ્યૂ બની શકે છે but totally depend on Asian session, London session and gap down, gap up. ઓપનિંગ પર ડિપેન્ડ કરે છે ગેપ અપનો તો પ્લાન છે જ નહીં ગેપ ડાઉન 100% થઈ શકે બરોબર છે અને રેન્જ કે જે મેં ડેલીમાં ટાર્ગેટ કર્યું છું કે માર્કેટ નીચે જોવાઈ શકે છે એનું રીઝન છે કે માર્કેટ અહીંયા બોસ થશે એના પછી માર્કેટ અહીંયાથી આ એક રેન્જને ફોલો કરે છે બરોબર છે માર્કેટની આ રેન્જ છે માર્કેટ આને નીચે ક્લોઝિંગ આપી દીધું છે બરોબર છે હવે માર્કેટ કોઈ એવો પોઈન્ટ નથી કે જેને પુશ કરી શકે કે હા અહીંયાથી આટલો પણ હવે માર્કેટ એને નીચે ક્લોઝ કર્યું છે એટલે આ પુશ નહીં કરી શકે માર્કેટને ફરીથી અપસાઇડ જવા માટે એટલે માર્કેટ 100% આ લિક્વિડિટી કલેક્ટ કરશે એના પછી જ માર્કેટ ઉપર જશે વ્યૂ છે ટેકનિકલ એનાલિસિસ કે છે અત્યારની માર્કેટની કન્ડિશન ન્યૂઝ છે માર્કેટ મે બી એટલે સુધી પહોંચી જાય અને ફરીથી અહીંયા આગળ પ્રીમિયમ માઇનસ સેલ થઈને ફરીથી આ લિક્વિડિટી ક્લિયર એટલે આપણે માર્કેટ ઓપન થશે એના પછી માર્કેટની ડેલી કેન્ડલ કઈ રીતના પ્રિન્ટ થઈ છે એશિયન સેન્સ કઈ રીતનું મૂવ થયું છે લંડન સેન્સ કઈ રીતનું મૂવ થયું છે તે આપણે જોઈશું એના પછી જ આપણે સેલનો પ્લાન કરીશું એના સિવાય આપણું પ્લાન નહીં કરીએ ઓકે મિત્રો બીટીસીની અંદર મેં ટાઈમમાં પ્રેડિક્ટ કર્યું હતું કે આ લિક્વિડિટી કલેક્ટ થશે અને મિત્રો એ કલેક્ટ થઈ છે બરોબર છે અત્યારે બીટીસીમાં 74,000 પર લિક્વિડિટી તમે જોઈ શકો છો કે માર્કેટ સતત ડાઉન મોમેન્ટમાં છે 1 2 3 4 જો આજે આ લિક્વિડિટી કલેક્ટ નહીં થઈ તો માર્કેટ મે બી થોડું અપસાઇડ મૂવ કરીને ફરી જાય લિક્વિડિટી કલેક્ટ હશે અને લિક્વિડિટી 100% કલેક્ટ થશે અને આ ખૂબ જે પ્લાન છે મારા જસ્ટ એક એક્સેલ તમને બતાવું છું એફઓએમસીની ન્યૂઝ મારા આખા પ્લાનને આખા સેલિંગને મારાથી દૂર લઈ ગયું છે બાકી મારો આ પ્લાન હતો કે આ લિક્વિડિટી તો માર્કેટ કલેક્ટ કરશે જ કરશે ને કરશે હું તમને બતાવું રિપ્લે બટન યુઝ કરીશ મિત્રો આપણે
BTCના વ્યૂનો માટેનો અલગ વિડીયો સબમિટ કરી દઈએ છીએ બરોબર છે. હું આ રેકોર્ડિંગ અહીંયા સ્ટોપ કરીશું અને હવે સજેસ્ટ ચાલુ કરીશ. સિલ્વરનું આપણે કોઈ એનાલિસિસ નહીં કરીએ કેમ કે સિલ્વર સૌથી વધારે ફોલ થયું છે બરોબર છે. તો સિલ્વરમાં એનાલિસિસ હમણાં નથી કરવાનું, આપણે ગોલ્ડ જ ટ્રેડ કરીએ છીએ. અને સિલ્વરનો ચાર્ટ જે છે વેરી કોમ્પ્લિકેટેડ છે, મને સમજમાં નથી આવતું એટલે મેં એમાં કોઈ એનાલિસિસ નથી કરવાનું. સિલ્વર કઈ રીતના ગોલ્ડ કઈ રીતના મૂવ કરે છે આપણે એ જોઈશું બરોબર. હા, સિલ્વર રિલેટેડ કરે છે જરૂર, પણ તમે આ ચાર્ટ જુઓ, આ ચાર્ટમાં તમને કોઈ ના તો રેન્જ લો જોવો હશે, રેન્જ હાઈ જોવો હશે બરોબર છે. હું પ્લાન કરીશ કે 69 લિક્વિડિટી કલેક્ટ થઈ જાય સિલ્વરની અંદર લિક્વિડિટી કલેક્ટ. ઓકે, તો તે માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમને અગર વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે કંઈ મિત્રો છે, તમારા કઝિન છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, ગમે તે હોય એ લોકો આગળ ટ્રેડિંગ કરતા હોય તો તેમના સુધી આ ચેનલને પહોંચાડી દેજો. આ ચેનલમાં આપણે ગુજરાતીમાં જ કન્ટેન્ટ મળશે બરોબર છે. હા, આ ચેનલ અને આવનારા ટાઈમમાં આપણે મતલબ ટેલિગ્રામની પણ ચેનલ ચાલુ કરી દઈશું. અને પોસિબલ હશે તો હું એ ચેનલમાં હું જે ટ્રેડ પ્લાન કરું છું એ ટ્રેડનો પૂરેપૂરો વ્યૂ પ્લસ કયા લોજિકથી લીધું છે એ પણ શેર કરી દઈશ બરોબર છે. અત્યારે આપણે સ્ટાર્ટ કર્યું છે, આવનારા ટાઈમમાં આપણે એ પણ કરીએ બરોબર. ચેનલના રિસ્ક. તો જય માતાજી, જય જય.